હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મોનેકો ચીઝી બાઇટ। જો તમને ચાટ પૂરી ભાવતી હોય તો તમને આ ટેસ્ટી ચટપટા મોનેકો બાઇટ બહુ જ ભાવશે। તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો એના માટે આપણે ધાણાની ચટણી તૈયાર કરીશું। અહીંયા મેં 1.5 કપ જેટલા ધાણા લીધા છે। તેને એકદમ સારી રીતે ધોઈ કોરા કરી મિક્સર જારમાં ઉમેરી દઈશું। સાથે 4 થી 5 લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો। અહીંયા મેં લીલા લસણને લીલો અને સફેદ ભાગ બંને એકસાથે ઉમેર્યા છે। તમારી પાસે લીલું લસણ ના હોય તો તમે સૂકું લસણ પણ એડ કરી શકો છો અને લસણ ના ખાતા હોય તો લસણને સ્કીપ પણ કરી શકો છો। સાથે સ્વાદ પ્રમાણે મીઠું, 1.5 ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધા લીંબુનો રસ, 1 ચમચી ખાંડ એડ કરીશું। સાથે 1 ચમચી ચાટ મસાલો ઉમેરીશું। 4 થી 5 ચમચી પાણી ઉમેરી ચટણીને સ્મૂથ એવી પીસી લેશું। તો આપણી ચટણી તૈયાર છે। હવે અહીંયા મોનેકો બાઇટ્સનું સ્ટફિંગ તૈયાર કરીશું। અહીંયા મેં એક મોટું બટેકું લીધું છે, તેને બાફી લીધું છે। તો બટેકાને સારી રીતે મેશ કરી લેશું। બટેકું એડ કરવાથી સ્ટફિંગમાં બાઇન્ડિંગ આવશે, એટલે એક બટેકું લેવાનું છે। એમાં હવે એક ડુંગળીને લઈ ઝીણી કાપી ઉમેરીશું। અહીંયા તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। અડધા ટામેટાનો બિયાનો ભાગ કાઢી ઝીણું કાપી ઉમેરીશું। સાથે અડધું કેપ્સિકમને ઝીણું કટ કરી ઉમેરીશું। એ જ રીતે ઝીણા કટ કરેલા લીલા ધાણાને ઉમેરી 1 ચમચી ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું। અહીંયા તમારે ટામેટાં, કેપ્સિકમ અને ડુંગળી તમારી જરૂરિયાત પ્રમાણે વધારે કે ઓછા નાખી શકો છો। આટલા સ્ટફિંગમાં એક મોટું પેકેટ મોનેકોનું થાય એટલું સ્ટફિંગ બનાવ્યું છે। તો અહીંયા મેં મોનેકો બિસ્કિટ લીધા છે, તેને આ રીતે પ્લેટમાં ગોઠવી દઈશું। અહીંયા મેં ખજૂર આંબલીની ચટણી પહેલેથી જ બનાવીને રાખી હતી। તો જો તમારી પાસે ખજૂર આંબલીની ચટણી ના હોય તો તમે તેની જગ્યાએ ટોમેટો કેચઅપ પણ વાપરી શકો છો। તો આ રીતે મોનેકો બિસ્કિટને આપણે ગોઠવી દઈશું। તેના પર આ રીતે સ્ટફિંગને ગોઠવી દઈએ। તો અડધી ચમચી જેટલું સ્ટફિંગ લઈ આ રીતે બિસ્કિટ પર એડ કરીશું। તો આમાં આપણે એક બટેકું નાખ્યું છે, એટલે આમાં સારું એવું બાઇન્ડિંગ પણ આવી ગયું છે, એટલે ઇઝીલી બિસ્કિટ પર સ્પ્રેડ થઈ શકશે। જો તમને ચાટ પૂરી ભાવતી હોય તો આ મોનેકો બાઇટ્સ છે એ બહુ જ ટેસ્ટી લાગે છે। તેના પર હવે ધાણાની ગ્રીન ચટણીને એડ કરીશું। તો ધાણાની ચટણી તમને કેટલું તીખું ભાવે છે તે રીતે આપણે એડ કરવાની છે। અહીંયા મેં અડધી ચમચીથી થોડી ઓછી ગ્રીન ચટણીને એડ કરી છે। હવે તેના પર આપણે ખજૂર આંબલીની ચટણીને એડ કરવાની છે। મેં અહીંયા ખજૂર આંબલીની ચટણી સ્ટોર કરીને રાખી હતી, તે જ હું એડ કરી રહી છું। જો તમને ખજૂર આંબલીની ચટણીની રેસીપી જોઈએ તો મને કોમેન્ટ કરીને જણાવજો, એટલે હું જરૂર આપીશ। ખજૂર આંબલીની ચટણી નાખ્યા બાદ તેના પર આપણે ચીઝ ખમણીશું। અહીંયા મેં ચીઝ ક્યુબને ખમણીને એડ કર્યું છે। ચીઝને તમારી ચોઈસ પ્રમાણે વધારે કે ઓછું તમે ખમણી શકો છો। તો આ રીતે મેં ચીઝ ખમણીને એડ કર્યું છે। હવે મોનેકો બાઇટ્સ પર થોડોક ચીલી ફ્લેક્સ, ઓરેગાનો સ્પ્રિંકલ કરીશું। અહીંયા તમારી પાસે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો હોય તો એડ કરવાનો, નકર સ્કીપ કરવાનો। ઉપરથી થોડોક ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું અને થોડા ધાણા સ્પ્રિંકલ કરી આ રીતે આપણે મોનેકો બાઇટ્સ તૈયાર કરીશું। તો એકદમ ચટપટા, ટેસ્ટી, બધાને ભાવે એવા ચીઝી મોનેકો બાઇટ્સ તૈયાર છે। તો એકવાર આ મોનેકો બાઇટ્સ જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો તમને રેસીપી કેવી લાગી। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, એટલે આવી જ નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી જાય।